નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 9 માં પણ એક ઉમેદવાર નવો ચહેરો આવ્યો છે. ભાજપે આમ તો નવા ચહેરા આપ્યા છે. આમ તો એનું નામ જુલી છે, પણ અમે સંભવિત ઉમેદવારમાં એનું નામ જુહી લખ્યું હતું અને એ નામ અમે બદલ્યું હતું. તો એમને વાંધો હતો કે ભાઈ અમારું નામ તો ખોટું સાચું લખો, એટલે એ હવે સંભવિતમાંથી હવે એ ઉમેદવાર થઈ ગયા છે. જુહી, અભિનંદન તને. પહેલા તો ખૂબ ખૂબ આભાર તમારો. કેવી રીતે મળી ટિકિટ? બસ મારા સમાજનો ફૂલ સંગઠનનો સાથ અને એ લોકોના આશીર્વાદથી ઘણા મેં નિષ્ઠાપૂર્વક કાર્યો કર્યા છે. એ લોકો જોયેલા છે, સેવા પણ એટલી કરેલી છે. એના હિસાબે અમને આગળ વધવાનો મોકો આપે છે. સમાજમાં કામો કર્યા છે? હા, મારા સમાજમાં અને મારા મંડળોમાં, મારા એનજીઓમાં અને મારી સોસાયટીમાં બી. સમાજના પ્રમુખ કોણ? સમાજના પ્રમુખ અમારે કારોબારી મહિલા મંડળમાં અમારે હેતલ ગોહેલ છે અને અમારા ત્યાં એક તમારી ભલામણ કરનારનું મારું નામ જાણવું છે. ભલામણ તો મારા કોણ કરવાનું, સમાજના લોકો જ છે, અગ્રણીઓ આગળ છે, એટલે મને એ લોકોનો સાથ. એટલે પેલા કોન્ટ્રાક્ટર છે, બધા રસ્તાઓ ગામમાં બનાવે અને તૂટી જાય, ને પેલા વાયન જનાની છે, એમને ભલામણ એ તમારા સમાજના પ્રમુખ છે ને, એમને કીધું હતું કે એક નામ આપો ને તમારું નામ આપ્યું? નહીં, આરસી સાહેબનો પણ મને ફૂલ સપોર્ટ હતો અને એને પણ મારું નામ આપેલું હતું અને અમારા સમાજના અગ્રણીઓએ મને આગળ કરી કે આરસી સાહેબ પણ આપણને એટલો સન્માન ને માન રિસ્પેક્ટ રાખે છે, તો આપણે આગળ આવવું જોઈએ. જુલી, ભાજપમાં કેટલા વખતથી? ભાજપમાં હું 5 વર્ષ થયા. છેલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ કોણ હતા? તન્વીબેન. જિલ્લાના? એ નથી ખબર. ચાલો એ ભૂલી જઈએ. શહેર ભાજપના પ્રમુખ કોણ હતા? વિજલપુર શહેર ભાજપ તન્વીબેન. વિજલપુર શહેર ભાજપના તન્વીબેન હતા. ભાજપના પ્રમુખો છે, મહિલા મોરચાના નહીં. મહિલા મોરચાના તો તમે તન્વીબેન બોલી છે કે? ભાજપ વિજલપુર શહેર મહિલા મોરચાના પ્રમુખ. વિજલપુર શહેરના પ્રમુખ એ તન્વીબેન હતા. તન્વીબેન પાછા રિપીટ થયા, પ્રમુખમાં જ રહે. એ મહિલા મોરચાના પ્રમુખ હતા. હું રેગ્યુલર ભાજપ મહિલા મોરચાની પર ભાજપ આવે ને, કઈ ખબર ને? જિલ્લા ભાજપના પ્રમુખ તો ખબર છે? હા, ભૂરાભાઈ શાહ. એમ નવસારી ભાજપના પ્રમુખ એ નહીં ખબર. 5 વર્ષમાં ભાજપના કયા કામો કરે? ભાજપમાં તો ઘણા કામો થયા છે, જે અત્યારે જ હાલમાં તમે જોઈ શકો છો. છાપરા રોડ છે આપણા. તમે શું કામ કરે? હું તો સામાન્ય કાર્યકર્તા હતી. મેં આજ સુધી પોસ્ટ લીધી નથી. વગર પોસ્ટે મેં એટલી સેવા આપેલી છે બીજેપીમાં. બેન, તમે જ્યાં ગોપાલનગરમાં રહ્યો છો, મારે બી તમને મત આપવો જ પડશે. જો તમે સારું કામ કરશો તો પછી આપો કે નહીં આપો, તમારે મને કન્વિન્સ કરવાનો કે મત આપો કે નહીં આપો. એટલે જ પૂછું છું, કારણ કે મારે તો મારા વિસ્તારમાં તમે જો આપણે તો ગોપાલનગર આજુબાજુ ગંદકી, પાણી નહીં આવે, બધી બહેનો આપણી બધી કડિયાવાળા બિચારા સવારે બધા કામ કરવા જાય. આમ તો એક સારું કામ કરતા હોય છે, ઘરનું વિશ્વકર્માના પડાવ્યો છે, તો બિચારા કામ કરવા જાય, રાતે ઘરે આવે ને પછી બિચારા સિમેન્ટ વાળા થઈને આવે, નાવું હોય પાણી ન આવે, પાણી આવે તો કચરા વાળું આવે ને મીઠું પાણી પીવા લાયક ન આવે. આવું બધું તો આપણા કેટલા વર્ષોથી તમારા ભાજપના રાજમાં ચાલ્યું. હા, એ જરાક તકલીફો હોય છે જ્યારે આપણે લાઈન તૂટી ગઈ હોય યા તો પછી કાંઈ ખરાબી આવી ગઈ હોય, એ સમય જ હોય છે. અને વચ્ચે પણ મને પોતાને ખબર છે કે ત્યારે તકલીફો હતી, પણ ત્યારે મોટો ડેમેજ હતો લાઈનમાં, એ રિપેર થઈ ગયો. પછી તો રેગ્યુલર જ છે અત્યારે. બેન, પાણી આપણે આવે તો આપણે તો બિસ્લેરી પાણી પીવું પડે. તમારા બધા કેલબા આવે. તમે ભાજપના કાર્યકર્તા, સામાન્ય કાર્યકર્તા હતા, તો તમે તો કોઈ દિવસ કહેવા જ નહીં આવે કે પાણી. અમને કહેવા નહીં કે જીતુભાઈ ભાજપમાં છું, તમારા ઘરે સારું પાણી આપવા, શાંતિ રાખો. ના, મારા સોસાયટીમાં ઘણી વખત પાણી નહોતું આવ્યું ને, ત્યારે અમે ઘણી વખત ભલામણ કરીને અમે અમારો રસ્તો કર્યો હતો અને એ લોકોએ સાથ પણ આપ્યો હતો અને અમને સુવિધા પણ આપી હતી. હવે શું કરશો? હવે આગળ બસ એ જ છે કે મને જો જનતાનો સપોર્ટ મળશે તો જે તકલીફો છે એનું નિવારણ લાવવા હું મારી બનતી કોશિશ કરીશ બધી જ. તમારો વોર્ડ ક્યાંથી ચાલુ થાય ને ક્યાં પૂરો થાય? મારો વોર્ડ રેલવે સ્ટેશન થી ચાલુ થાય છે, નવસારી, અને આગળ જતા આપણે એરુ 4 રસ્તાથી આગળ જતાનો જે વિસ્તાર છે એ છે. આ બાજુ દાંડી થી આગળ છે અને આ બાજુ હાસાપોર થી આગળ છે. બેન, તમારા ગયા જે ચૂંટાયેલી પાંખ હતી એમાં 2 નગરપાલિકા હતી. પહેલા આપણે વિજલપુર નગરપાલિકા હતી અને પછી નવસારી વિજલપુર નગરપાલિકા હતી. એ બંનેના કોર્પોરેટર ભાજપના ચૂંટાયેલા હતા. એ 4 નામ આવડે છે? હા. કોણ કોણ હતા? જાગૃતિબેન દેસાઈ, શુભમ મુંડિયા, અલ્પાબેન પટેલ અને ચોથું તો નથી યાદ મને અત્યારે. કેમ યાદ નથી? એનું કારણ તમને ખ્યાલ છે? કોઈ દિવસ મળવા આવ્યા તમારા ઘરે 4?
ઓછી મુલાકાત હોય કોર્પોરેટરોની, જ્યારે દરેક વોર્ડમાં જે લોકોને કઈ તકલીફ હોય છે જનતા લોકોને, તો એ લોકોની મુલાકાત કરવી જોઈએ. પણ ઓછી મુલાકાત લોકો લેતા હોય, જે કોર્પોરેટરો આવીને એ લોકોના ચહેરા કોઈને યાદ ન રહેતા હોય અને નામ યાદ ન રહેતા હોય. આજ ભાજપ અમે જ મત આપ્યા, તમે ભાજપના હતા, તમે મત આપ્યા, કોર્પોરેટર આપણને પૂછવાય ન આવ્યા, કેવું લાગે હવે એમ નામે યાદ ન? આ જ તકલીફો અને આ જ પોઈન્ટ ને અમે પ્લસમાં કરવા માંગીએ છીએ કે હવે અમને જો મોકો મળશે તો અમે એવું નહીં કરીએ. તમે મળશો ને? ચોક્કસ. તમે તો ધંધો કરવા જશો, કઈ NGO સેવા કરવા જતા રહેશો, પરિવારને રોટલી બનાવવા જશો, ટિફિન બનાવવા જશો, અમારી સેવા ક્યારે કરશો? મારા સમાજની વાડી છે ગોપાલનગરમાં, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ. એની ટાઈમ મારો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો તમે ફ્રીલી કરી શકો છો મને, અને કાંઈ પણ તમે પ્રોબ્લેમ હોય તો મને જણાવી શકો છો. બેન, તમે અત્યાર સુધી મેં તમારી સાથે ચર્ચા કરી તો તમે તમારો સમાજ શ્યામનગર મારે, ગોપાલનગર મારે, બાકી તો બધા આગા પાછા થઈ ગયા. ક્યાંય મોરબી નહીં ગયા, તમે ધંધો નો આપ્યો તો બરાબર, ક્યાંક ગામડે જતા રહ્યા પાછા, ક્યાંક સુરત જતા રહ્યા. પણ તમારા સમાજ સિવાય અમારો સમાજ છે. અમે આજુબાજુ કેટલા દેસાઈઓ છે, તમારા હરપતિઓ છે, કેટલાય લોકો છે. આ બધા તમે જશો નહીં. તમે તો કે તમારા સમાજે ટિકિટ અપાવી, મને વાયન ધનાની ટિકિટ અપાવી, એટલે હું એના જ કામ કરું. કારણ કે તમે વાતમાં જ એવું લાગે મારો સમાજ. હવે તમારો સમાજ કાર્યો. મારું કહેવાનો મતલબ એ છે કે હું સમાજ થકી હિંમત કરીને આગળ આવી છું, તો મને એવું છે કે મારા આજુબાજુના વિસ્તારવાળા પણ મને સાથ સપોર્ટ આપશે, સહકાર આપશે, અને એવી ઓથોરિટી આપશે તો હું કરવા તૈયાર છું બધા કામ. બેન, ઓથોરિટી તમને ચૂંટવાના મત આપશે, ચૂંટવાના, તમે નગરસેવક બનવાના જ છો, એટલે તમને વિશ્વાસ નથી હજુ? ચૂંટાઈ જાય એટલે કરીશ જ ને, મને બી જવાબદારી મળી. તમે એમ કહેશો કે તમે એવું શંકા વ્યક્ત કરી, વિશ્વાસ નથી તમને જીતશો? વિશ્વાસ તો પૂરેપૂરો છે. એટલે અમે એમ જ માને કે તમે કોર્પોરેટર છો, તમારા કામ શું કરશો એમને કેમ? સમાજ સિવાયના બીજા સમાજ લોકોનો પણ એટલો સાથ અને સહકાર છે. એટલે આ તો તમે મારો સમાજ કે મને થયું, હું તો પટેલ છું, આ બેન તમારે ત્યાં નહીં આવશે, અમારે તો કામ જ નહીં કરશે. મારા સમાજનો મને અત્યારે પૂરેપૂરો સાથ, સંગઠન અમારું મજબૂત છે, અમારા પ્રમુખ પણ એટલા સહનશીલતા વાળા છે અને અમને સાથ આપે એવા છે, એટલે મારે એને તો આગળ કરવા જ પડે ને, એનું નામ તો લેવું જ પડે. જુઓ, આ જુહી છે અને ચોક્કસ એને જુહી કે જુલી એમ કે મને સ્પષ્ટ, જુલી લાખાણી. હા, એટલે મને એવું હતું કે મેં જુહી બોલાવી કહેશે કે મારું નામ જુલી છે, એમ સુધારશે ભૂલ, પણ એ ભૂલ સુધારવા માંગતી નથી. એટલે એના નેતાઓએ જે ભૂલ કરી હશે એ બી ચાલતી રહેશે એવું માની લઈએ. આમ મારા પરિવારના છે, મારા મિત્ર જેવા છે, ચોક્કસ અનેક સંસ્થાઓ સાથે એ જોડાયેલા છે, અને એક એવી સંસ્થા સાથે પણ એ જોડાયા હતા કે ચોક્કસ મેં એમને ટોક્યા હતા કે તમે જરાક સાચવજો. એટલે એટલા મારા અંગત સંબંધો છે, એટલે થોડીક શરમ રાખી છે, પણ તોય એમને આશા રાખીએ કે આપણે બધા મત આપીએ. કેમ મત આપવો જોઈએ એ પૂછ્યું. મારો સમાજ કરે છે, એટલે બીજા સમાજવાળાએ મત આપવો કે નહીં આપવો તમે નક્કી કરી લેજો, પણ ચોક્કસ ભાજપના મત પર, ભાજપના જીત પર અને ભાજપના કદમ પર એવું આગળ વધવાના છે. જ્યારે નગર સેવિકા બનશે ત્યારે ચોક્કસ અત્યાર સુધી સેવા કરવા આવ્યા છે, પણ હવે મહાનગરપાલિકા બની છે એટલે એમને મેવાય મળવાના છે. એમને ચોક્કસ થોડાક ભથ્થા મળવાના છે. એ ભથ્થાનો ઉપયોગ એમના ઘર ચલાવવા ના કરે, પણ ગામમાં સેવા માટે કરે. અને ચોક્કસ વાયન ધનાનીના ભલામણથી છે, વાયન ધનાની શહેરમાં ચોક્કસ એક બિલ્ડર તરીકે, એક રોડ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. હવે મહાનગરપાલિકામાં જ્યારે એમની એન્ટ્રી થઈ એટલે વાયન ધનાનીના માટેના પત્તા હવે ચોક્કસ ખુલી જવાના છે. કારણ કે દરેક ભલામણ જ્યારે વાયન ધનાની ટેન્ડર ભરશે ત્યારે જુલી ચોક્કસ એના માટે અવાજ ઉઠાવશે, એની ભલામણ કરશે એવી આશા વાયન ધનાની પણ હશે અને જુલીને પણ હશે કે મારા સમાજના પ્રમુખ છે, એના માટે તો મારે બોલવું જ પડે. મને ટિકિટ આપી એટલે ઉપકારનો બદલો ચોક્કસ એમને વારવો પડશે. પણ આશા રાખું વાયન ધનાને જે કોન્ટ્રાક્ટ મળે, જે રસ્તાનો કામ કરે, એ રસ્તા મજબૂત બને એવી આશાની અપેક્ષા સાથે આ પણ એક પરિચય કરાવ્યો.